નમસ્કાર. ચાલો આજે ઇન્ડસ્ટ્રીમાં વપરાતી એક બહુ જ મહત્વની ટેકનોલોજીને એકદમ સરળ ભાષામાં સમજીએ. આનું નામ છે રેઝિસ્ટિવ ટેમ્પરેચર ડિટેક્ટર, અથવા ટૂંકમાં કહીએ તો આરટીડી. ક્યારેય વિચાર્યું છે કે મોટી મોટી ફેક્ટરીઓમાં દરરોજ લાખો પ્રોડક્ટ્સ બને છે અને એ પણ બધી એક સરખી અને એકદમ પરફેક્ટ ક્વોલિટીની? આ કેવી રીતે શક્ય બને છે? આનો જવાબ એક બહુ જ સિમ્પલ વસ્તુમાં છુપાયેલો છે. જી હા, આખી રમત છે પરફેક્ટ તાપમાન કંટ્રોલની. આજકાલની કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં સારી ક્વોલિટી માટે તાપમાનને એકદમ ચોકસાઈથી માપવું અને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. સારું, તો ચાલો હવે એના મૂળભૂત સિદ્ધાંતને સમજીએ. એટલે કે ગરમી અને વીજળીના પ્રવાહ વચ્ચે શું સંબંધ છે, આ સમજવું બહુ જરૂરી છે. આપણે સેન્સર પર જઈએ એ પહેલાં વિદ્યુત પ્રતિકાર એટલે કે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ શું છે એ સમજવું પડશે. એકદમ સાદી ભાષામાં કહીએ તો એ વીજળીના રસ્તામાં આવતો એક પ્રકારનો સ્પીડ બ્રેકર છે, જે કરંટને રોકવાની કોશિશ કરે છે. હવે જુઓ, આ કામ કેવી રીતે કરે છે. જ્યારે કોઈ વાહક ઠંડો હોય ત્યારે ઇલેક્ટ્રોન્સ આરામથી પસાર થઈ જાય છે. પણ જેવી આપણે એને ગરમી આપીએ છીએ, એના અણુઓ વાઇબ્રેટ થવા લાગે છે, જાણે કે ડાન્સ કરતા હોય. અને આ વાઇબ્રેશનને કારણે ઇલેક્ટ્રોનને પસાર થવામાં મુશ્કેલી પડે છે, એટલે કે પ્રતિકાર વધી જાય છે. તો આમાંથી સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ ધાતુનો પ્રતિકાર તેના તાપમાન સાથે એક ચોક્કસ રીતે જ બદલાય છે. મતલબ કે જો આપણે પ્રતિકાર માપી શકીએ તો આપણે તાપમાનની ગણતરી પણ કરી શકીએ છીએ. બસ આ જ છે આખી ટેકનોલોજીનો પાયો. તો ચાલો હવે મળીએ એ ડિવાઇસને જે આ સિદ્ધાંતનો ખૂબ જ સ્માર્ટ રીતે ઉપયોગ કરે છે. આપણું રેઝિસ્ટિવ ટેમ્પરેચર ડિટેક્ટર એટલે કે આરટીડી. એક વાત ખાસ સમજવા જેવી છે. આરટીડી સીધું તાપમાન નથી માપતું. એ તો ધાતુના પ્રતિકારમાં થતા ફેરફારને માપે છે અને એ માહિતી પરથી આપણને એકદમ ચોકસાઈથી તાપમાન બતાવે છે. આ સ્લાઇડ પરથી તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, આપણો ઘરનું થર્મોમીટર આપણને તાપમાન બતાવે છે, પણ આરટીડી એક ઇલેક્ટ્રિકલ સિગ્નલ આપે છે, જેને મશીનો સમજી શકે છે અને એના આધારે કામ કરી શકે છે. ઇન્ડસ્ટ્રીમાં આ જ તો જોઈએ છે. માર્કેટમાં ઘણા પ્રકારના આરટીડી મળે છે, પણ સૌથી વધુ વપરાય છે પ્લેટિનમમાંથી બનેલા PT100. આનો મતલબ શું? PT એટલે પ્લેટિનમ અને 100 એટલે કે જ્યારે પાણી બરફ બને, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ પર આ સેન્સરનો પ્રતિકાર બરાબર 100 ઓહ્મ હોય છે. સિમ્પલ. તો આ ડિવાઇસની અંદર ખરેખર હોય છે શું? ચાલો એને ખોલીને જોઈએ. એના મુખ્ય ભાગો છે અને દરેકનું કામ ફિક્સ છે. આ છે સૌથી મહત્વનો ભાગ, સેન્સિંગ એલિમેન્ટ. આ એક ખૂબ જ પાતળા પ્લેટિનમ વાયરની કોઇલ હોય છે. અને આરટીડીનું દિલ પણ કહી શકાય, કારણ કે આનો જ પ્રતિકાર ગરમી સાથે બદલાય છે. હવે આ દિલ ખૂબ જ નાજુક હોય છે, એટલે એને સુરક્ષા તો જોઈએ જ ને. બસ એના માટે જ આ રક્ષણાત્મક ટ્યુબ હોય છે. મોટે ભાગે સ્ટેનલેસ સ્ટીલની બનેલી હોય છે, જે એને ફેક્ટરીના કઠોર વાતાવરણમાં સાચવી રાખે છે. હવે જે ટેકનિશિયન મિત્રો ફિલ્ડ પર કામ કરે છે, એમના માટે આ જાણવું બહુ જરૂરી છે. આરટીડીમાં 3 પ્રકારના વાયરિંગ હોય છે, પણ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ 3 વાયર કન્ફિગરેશન જ વપરાય છે. કેમ? કારણ કે એ ચોકસાઈ અને ખર્ચ વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ આપે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જોયું કે આરટીડી આપણને ઓહ્મમાં રીડિંગ આપે છે, પણ મશીનની કંટ્રોલ સિસ્ટમ આ ઓહ્મનું શું કરશે? એને તો કંઈક બીજું જ જોઈએ છે. ચલો જોઈએ કે આ સિગ્નલને કામનું કેવી રીતે બનાવાય છે. આ જ તો મોટો સવાલ છે. ખાલી એક પ્રતિકારનું માપ જાણીને કોઈ મશીન જેમ કે કૂલિંગ ફેન કેવી રીતે ચાલુ કે બંધ થઈ શકે? તો જવાબ છે સિગ્નલ કન્વર્શન. આપણે આ ઓહ્મના રીડિંગને એક એવી ભાષામાં બદલવું પડે જે મશીન સમજી શકે, જેમ કે વોલ્ટેજ અથવા કરંટ. અને આ કામ કરે છે એક ટ્રાન્સમીટર અથવા PLC મોડ્યુલ. આ કન્વર્ઝન માટે ઘણીવાર એક ખાસ સર્કિટનો ઉપયોગ થાય છે, જેનું નામ છે વ્હીટસ્ટોન બ્રિજ. તમે એને એક અત્યંત સંવેદનશીલ ત્રાજવું સમજી શકો છો, જે પ્રતિકારમાં થતા નાનામાં નાના ફેરફારને પણ પકડી લે છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે આપણું PT100 આરટીડી અત્યારે લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ પર છે, તો એનો પ્રતિકાર વધીને થઈ ગયો છે 108 ઓહ્મ. હવે આ 108 ઓહ્મનું રીડિંગ સીધું જાય છે ટ્રાન્સમીટર પાસે.
અને ટ્રાન્સમીટર આ 108 ઓમને એક સ્ટેન્ડર્ડ 4-20 મિલીએમ્પ સિગ્નલમાં ફેરવી નાખે છે. આપણા કિસ્સામાં માની લો કે એ 8 મિલીએમ્પ્સ છે. હવે આ સિગ્નલને કંટ્રોલ સિસ્ટમ એટલે કે પીએલસી એકદમ આસાનીથી સમજી શકે છે અને એના આધારે આગળની કાર્યવાહી કરી શકે છે. ચાલો તો ફટાફટ આખી વાતના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો યાદ રાખજો, આરટીડી એટલે પ્રતિકારના આધારે તાપમાનનું માપ. તાપમાન વધે તો પ્રતિકાર પણ વધે. ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ 3 વાયર PT100 વપરાય છે અને છેલ્લે ટ્રાન્સમીટર આ ઓમના રીડિંગને મશીન સમજી શકે એવા સિગ્નલમાં ફેરવે છે. આનાથી એક વિચાર આવે છે કે જેમ જેમ આરટીડી જેવી સેન્સર ટેકનોલોજી વધુને વધુ એડવાન્સ થતી જશે, તેમ તેમ ઓટોમેશન અને કંટ્રોલની દુનિયામાં કેવા નવા દરવાજા ખુલશે. આવા જ બીજા રસપ્રદ ટેકનિકલ ટોપિક્સને સરળ ભાષામાં સમજવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.